જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે રાંદલ માતાજીના વિવાહ કેવી રીતે થયા અને સૂર્યદેવે માતાજીને શું શ્રાપ આપ્યો તે જાણીશું. ગુજરાતીમાં ખાસ કરીને શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ શ્રદ્ધા અને શ્રેણી વગર કરવા માટે થાય છે, જેમાં દરેક શુભ કાર્યના દ્રષ્ટિકોણથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. રાંદલ માતાજીને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે રનાદે, સંજ્ઞાદેવી, રાણદે અને રાખલ. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માની પુત્રી તરીકે આ ધરતી પર અવતર્યા હતા. જેમ જેમ તેઓની ઉંમર વધતી ગઈ તેમ તેમ ભગવાન સૂર્યનારાયણના હૃદયમાં તેમના પ્રત્યે અનોખી લાગણી ઉત્પન્ન થવા લાગી. તેઓ રાંદલ માતાજી સાથે વિવાહ કરવા ઈચ્છતા હતા. ભગવાન સૂર્યનારાયણે સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ભગવાન વિશ્વકર્માએ આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમ છતાં સૂર્યનારાયણ ભગવાન પાછળ હટ્યા નહીં અને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રયાસ કરતા રહ્યા. એક દિવસ રાંદલ માતાજીના માતા કંચના ભગવાન સૂર્યનારાયણના ઘેર માટીનું પાત્ર લેવા ગયા. સૂર્યનારાયણની માતા અદિતિએ તેઓને પાત્ર તો આપ્યું, પરંતુ એક શરત મૂકી કે જો આ પાત્ર તૂટી જાય તો તેમને પોતાની પુત્રી રાંદલ માતાજીનો વિવાહ તેમના પુત્ર સાથે કરવો પડશે. સૂર્યનારાયણ ભગવાને આ શરતનો લાભ લેવાની યોજના ઘડી. જ્યારે રાંદલ માતાજીના માતા કંચના તે પાત્ર લઈને ઘોડા પર સવાર થઈ ઘરે જતા હતા, ત્યારે સૂર્યનારાયણ દેવે રસ્તામાં બે આખલાને લડાવવા માટે મૂક્યા. ઘોડો આ દ્રશ્ય જોતા અચાનક ઉછળી જતા રાંદલ માતાજીની માતાના હાથમાંથી માટીનું પાત્ર જમીન પર પડી ગયું અને તૂટી ગયું. શરત મુજબ હવે રાંદલ માતાજીના વિવાહ સૂર્યનારાયણ ભગવાન સાથે કરવાનું નક્કી થયું. રાંદલ માતાજી અને સૂર્યનારાયણ ભગવાનના લગ્ન થયા બાદ તેમને એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમનાજી થયા. સૂર્યનારાયણ ભગવાનનું તેજ એટલું તીવ્ર હતું કે રાંદલ માતાજી તેમના દ્રષ્ટિ સમક્ષ જોવા અસમર્થ હતા. આ ઘટનાને સૂર્યનારાયણ ભગવાને માતાજીનો અહંકાર માની લીધો. તેમને લાગ્યું કે રાંદલ માતાજી પોતાના સૌંદર્યના ગર્વને કારણે તેમની સામે જોતા નથી. તેથી ગુસ્સામાં સૂર્યનારાયણ ભગવાને તેમને શ્રાપ આપ્યો કે તેઓ પોતાના સંતાનો સાથે જંગલમાં ભટકશે. સૂર્યનારાયણ ભગવાનના શ્રાપને કારણે રાંદલ માતાજીએ પોતાના છાયા સ્વરૂપને સૂર્યનારાયણ ભગવાનની સેવા માટે મૂકી દીધું અને પોતે પિતાના ઘેર પાછા ફર્યા. જ્યારે ભગવાન વિશ્વકર્માએ તેમની પુત્રીને ઘેર આવતા જોયા ત્યારે તેમણે પૂછ્યું કે તેઓ શા માટે પરત આવ્યા. રાંદલ માતાજીએ જવાબ આપ્યો કે તેઓ પોતાના પતિનો ત્યાગ કરી ઘરે આવ્યા છે. વિશ્વકર્મા ભગવાને સમજાવ્યું કે એકવાર લગ્ન થયા પછી પુત્રી માટે તેનું સાસરિયું જ સાચું ઘર હોય. આ વાત સમજ્યા પછી રાંદલ માતાજી ફરી જંગલમાં ગયા અને તપ કરવા લાગ્યા. 14,000 વર્ષ સુધી રાંદલ માતાજી ભૂખ્યા અને તરસ્યા રહી ભગવાનની ઉપાસના કરતા રહ્યા. રાંદલ માતાજીનું છાયા સ્વરૂપ સૂર્યનારાયણ ભગવાનની સેવા માટે તેમની સાથે જ હતું અને તે દરમિયાન તેમણે બે સંતાનો શનિદેવ અને તાપીદેવીને જન્મ આપ્યો. એક પ્રસંગે યમરાજ અને શનિદેવ વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર વાદ વિવાદ થયો. વિવાદ એટલો વધી ગયો કે રાંદલ માતાનું છાયા સ્વરૂપ એટલે કે શનિદેવની માતાએ ક્રોધિત થઈ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ જમીન પર પગ મૂકશે ત્યારે ત્યાંથી લોહી નીકળશે. સાંજે જ્યારે સૂર્યનારાયણ ભગવાન ઘેર આવ્યા ત્યારે યમરાજે તેમને પોતાની વ્યથા કહી. આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાને યમરાજને શાપ મુક્ત કર્યા અને વિચારવા લાગ્યા કે શા માટે રાંદલ માતાજી પોતાના બાળકોને શ્રાપ આપે. તેમણે રાંદલ માતાજીના છાયા સ્વરૂપને બોલાવી સત્ય જાણવા માંગ કરી. જ્યારે સૂર્યનારાયણ ભગવાને રાંદલ માતાજીના છાયા સ્વરૂપને સત્ય કહેવા માટે કહ્યું ત્યારે તેમણે એ વાત ટાળી દીધી. ગુસ્સે ભરાઈને સૂર્યનારાયણ દેવે ધમકી આપી કે જો તેઓ સત્ય નહીં કહે તો તેઓ તેમને ભસ્મ કરી નાખશે. આથી રાંદલ માતાજીના છાયા સ્વરૂપે પોતાનું રહસ્ય ખોલી દીધું. આ સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણ ભગવાને રાંદલ માતાજીની ખોજ શરૂ કરી. આખરે ધ્યાન ધારણ કરીને જાણ્યું
કે તેઓ જંગલમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. સૂર્યનારાયણ ભગવાને ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને રાંદલ માતાજી તપ કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા. તેમણે રાંદલ માતાજીનું તપ ભંગ કર્યું અને તેઓ શા માટે તપ કરી રહ્યા છે તે વિશે પૂછ્યું. રાંદલ માતાજીએ સૂર્યનારાયણ ભગવાનને સમજાવ્યું કે તેઓ તેમના તેજને સહન કરી શકતા નથી, તેથી જ તેઓ તેમની સામે જોતા નહોતા. આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાને પોતાના તેજને 4 ભાગમાં વહેંચી દીધું. જેમ કે પહેલા ભાગમાં ભગવાન શિવનું ત્રિશૂળ, બીજા ભાગમાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, ત્રીજા ભાગમાં ગાય અને ચોથા ભાગમાં પૃથ્વી. જંગલમાં તપ પૂર્ણ થયા પછી રાંદલ માતાજી ઘેર પરત આવ્યા. આ સમય દરમિયાન તેમણે વધુ 2 પુત્રો અશ્વિની કુમારોને જન્મ આપ્યો. અશ્વિની કુમારો દૈવિક વૈદ્ય તરીકે પ્રખ્યાત થયા. જ્યારે રાંદલ માતાજી પોતાના ઘેર પરત આવ્યા ત્યારે તેમના છાયા સ્વરૂપે તેમના સમક્ષ પ્રાર્થના કરી કે માતાજી તેમને પણ આશીર્વાદ આપે. રાંદલ માતાજીએ વચન આપ્યું કે જે પણ ભક્ત લોટા તેડાવશે ત્યારે તે જગ્યાએ તેઓ અને તેમનું છાયા સ્વરૂપ બંને હાજર રહેશે. સૂર્યનારાયણ ભગવાને પણ વચન આપ્યું કે જ્યારે કોઈ ભક્ત લોટા તેડાવશે ત્યારે તેઓ ઘોડા સ્વરૂપે હાજર રહેશે અને ત્યાં સુધી ઘોડા ખૂંદવાનો પ્રસંગ પૂરો નહીં થાય જ્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પૂર્ણ નહીં થાય. આ પાશ્ચાત્ય ઘટના પછી સૂર્યનારાયણ ભગવાને રાંદલ માતાજીને પૃથ્વી પર મોકલ્યા કે તેઓ ત્યાં માનવ જાતનું કલ્યાણ કરે, લોકોના દુઃખો દૂર કરે અને તેમને સત્ય અને ધર્મના માર્ગે આગળ વધારવા માટે માર્ગદર્શન આપે. આમ રાંદલ માતાજી ભક્તો માટે આશાનું પ્રતીક અને કલ્યાણની દેવી તરીકે સ્થાપિત થયા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી કથાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.